टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આપણું ગુજરાત, ગતિશીલ ગુજરાત, સતત વિકસતું ગુજરાત, આ બધી જ વાતો બોલવામાં તો ખૂબ સારી લાગે છે, પણ પંજાબ, યુપી અને બિહારની જેમ ગુજરાતનું યુવાધન નશાના રવાડે ચડીને બરબાદ થઈ રહ્યું છે। યુવાનો ડ્રગ્સના બંધાણી થઈ રહ્યા છે, યુવાનો ડ્રગ્સ પેડલર બની રહ્યા છે અને ડ્રગ્સના નશેડીઓ હવે તો ખુલ્લેઆમ આતંક મચાવવા લાગ્યા છે। સૌથી સુરક્ષિત કહી શકાય તેવી જગ્યા ઉપર કોઈ સુરક્ષિત ન હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। સુરતની બીઆરટીએસ બસમાં એક નશાખોર યુવકે કરેલા તમાશાનો વિડીયો વાયરલ થયો છે। નશામાં ભાન ભૂલેલો આ નશેડી પોતાના પર્સમાંથી 5,000 રૂપિયાના કોકેનની પડીકી કાઢીને લોકો સામે તેનું પ્રદર્શન કરતું જોવા મળે છે। આ વિડીયો બીજે ક્યાંયનો નહીં પણ સુરતનો છે। સ્વચ્છતામાં સુરતનો નંબર આવે છે તે અમને સારું લાગે છે। સુરતનો વિકાસ સૌની આંખે ઉડીને વળગે તે પણ સારું લાગે છે, પણ આ વિકાસની વચ્ચે ડ્રગ્સ માફિયાઓ પોતાનું નેટવર્ક મજબૂત કરી રહ્યા છે અને તે પણ એક હકીકત છે। આ વિડીયો તેનો જીવતો જાગતો પુરાવો છે। યુવકના હાથમાં નશા મુક્તિના પેમ્ફલેટ હોત તો અને ગમત, આ યુવકના હાથમાં નશો છોડાવવાની દવા હોત તો અમને ગમત, ફક્ત અમને જ શું બધાને ગમત। તમને અને આખા ગુજરાતને આવી વાત પસંદ આવત, પરંતુ આપણે ત્યાં આ રીતે લોકોના ખિસ્સામાં ડ્રગ્સનું પેકેટ મળી આવે તો તે કેવી રીતે ચલાવી લેવાય। સુરતની સિટી બસમાં શરમજનક ઘટનાઓનો આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં નશેડી યુવક ડ્રગ્સના નશામાં બીજા મુસાફરો સાથે હાથ ચાલાકી કરતો જોવા મળે છે। પોતાની પાસે રહેલા ધારદાર હથિયારથી મુસાફરોને ડરાવવાનો પ્રયત્ન કરે છે, અપશબ્દો બોલીને લોકોને મુસાફરોને ધમકાવે છે, પરંતુ કોઈ કંઈ જ બોલી શકતું નથી। જો મુસાફરોએ ધાર્યું હોત તો આ નશેડીને બરાબરનો મેથી પાક ચખાડ્યો હોત, જો બસમાં ડ્રાઈવર કંડક્ટરે ધાર્યું હોત તો આ નશેડીને તાત્કાલિક જેલના હવાલે કરી શકાયો હોત, પરંતુ સૌને પોતાનો જીવ વહાલો છે। નશેડીના હાથમાં રહેલું હથિયાર જો કોઈને વાગી જાત તો ત્યાંને ત્યાં જ ઢળી પડત, પણ તેમાં નશેડીનું કંઈ ના જાત। સિટી બસમાં યુવક જ્યાં બેઠો હતો ત્યાં ડ્રગ્સ લેવા માટે જે ઇન્જેક્શનનો ઉપયોગ થાય છે તે પણ મળી આવ્યું। આ ઉપરાંત યુવકના હાથમાં નશાકારક સિરપની બોટલ પણ જોવા મળી। એક સભ્ય સમાજમાં આ પ્રકારની હરકતનો વિડીયો ખૂબ જ શરમજનક છે। આ વિડીયોમાં યુવક પોતાને રોયલ કાઠિયાવાડી ગણાવીને બીજા લોકો ઉપર પોતાનો પાવર બતાવવાનો પ્રયત્ન કરે છે। તે પોતાની પાસે રહેલો 1.5 લાખ રૂપિયાનો મોબાઈલ પણ બતાવે છે। આ યુવકનો વિડીયો જોશો તો સમજાશે કે નશેડી યુવક લોકો માટે કેટલું જોખમ ઊભું કરે છે। મારી ફોરી મેં પંચે પડ્યું એટલે બસ લાવું છું મેં જો ક્યાં જો 2 લાખ ફોન છે કાઠિયાવાડી રોલ કાઠિયાવાડી જોઉં જોઈ લેજે આ ડ્રગ્સ 5,000 રૂપિયાનો આવ્યા કેટલાનો આવ્યા આટલું 5,000। એક નશેડી ખુલ્લેઆમ આખી બસને બાંધમાં લે છે, લોકોને મન ફાવે તેવા અપશબ્દો બોલે છે, લોકોની સુરક્ષામાં જોખમાય છે। આ વિડીયો એ વાતનો પુરાવો આપે છે કે સિસ્ટમમાં ક્યાંક ચૂક રહી ગઈ છે અને તેના કારણે આ યુવકના હાથમાં ડ્રગ્સની પડીકી જોવા મળે છે। ડ્રગ્સની આ પડીકી સુરતમાં 5,000ની છે તેવું આ યુવક બોલે છે, એટલે કે તેણે સુરતમાં ક્યાંકથી તો આ પડીકી ખરીદી હશે। એનો અર્થ એ પણ થાય કે સુરતમાં ડ્રગ્સ ખુલ્લેઆમ વેચાય છે। સુરતના યુવાધનને બરબાદ કરવા માટે મોટું અંડરગ્રાઉન્ડ ષડયંત્ર ચાલી રહ્યું હોય તેવું પણ લાગી રહ્યું છે।
તો બીજી તરફ આ ઘટનાને લઈ સુરતીઓની સુરક્ષા જોખમાઈ છે. તમે કલ્પના કરો કે તમે બસમાં સવાર હોવ અને તમારી બાજુમાં છરો લઈને કોઈ નશેડી બેસી જાય, પછી આવો તમાશો કરે તો તમારી શું હાલત થાય. એક સમયે તમને એવા પણ વિચારો આવતા લાગે કે સલામત રીતે બસમાંથી નીચે ઉતરી જઈએ એટલે બસ. સ્વાભાવિક રીતે જ આવું સુરતની બસમાં બેસેલા મુસાફરોને પણ થયું હશે અને એટલે જ કદાચ ધીમે ધીમે લોકો બસમાંથી ઉતરી રહ્યા હતા. જો કે ઘટનાને સુરતીઓએ આક્રોશ વ્યક્ત કર્યો અને પોતાની સુરક્ષાની માંગ પણ કરી. મારી બાજુમાં કોઈ બીડી પીતો હોય તો મને બહુ ગુસ્સો આવે, કેમ કે મને એની શ્વાસ લેવામાં બહુ તકલીફ થાય, તો મને બહુ ગુસ્સો આવે. इसमें तो सेफ्टी तो मतलब वैसा है ही नहीं है. वैसा कोई भी आके ऐसा करेगा तो मतलब नहीं है, कोई बीच में पड़ने वाला भी नहीं है. ये तो बहुत गलत है. में महिलाओं भी है, महिलाएं भी है बहुत. मैंने बस में तो हर टाइप का लोग रहते, उसमें ऐसा गलत का नशा द्रव्य करके गाड़ी में चढ़ना नहीं चाहिए पहला, और उसका ऊपर कार्रवाई होना चाहिए. નશાખોરનો તમાશો જોઈને લોકો ચિંતિત છે. જો કે સુરત પોલીસે ગણતરીના કલાકોમાં જ નશેડીને રાઉન્ડ અપ કર્યો. હવે પોલીસ તેના પર શું કાર્યવાહી કરશે તે પણ સાંભળો. ગુનો ગંભીર પ્રકારનો હોય એની સામે કડકમાં કડક કાર્યવાહી પોલીસ સુરત પોલીસ દ્વારા કરવામાં આવશે. પડીકી બતાવે છે 5000ની લાવ્યો છે એવું કહે છે, તો આ પડીકી આપનાર વ્યક્તિ સામે પણ કોઈ કાર્યવાહી થશે? અત્યારે જે વિડીયોની અંદર દેખાય છે કે એક પડીકી બતાવે છે, તો જ્યારે પોઝિશન અમારી પાસે આવશે એનું ટોટલ ઇન્ટ્રોગેશન કરવામાં આવશે કે હકીકત શું છે, એ વસ્તુ ક્યાંથી લાવ્યો છે, તો એ દિશાની અંદર સુરત શહેર પોલીસ ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરશે, જેથી ભવિષ્યની અંદર આવા કોઈ પણ પ્રકારના બનાવો ના બને. આપણે નશામુક્ત ગુજરાત હોવાના અને કડક કાર્યવાહીના દાવા તો ખૂબ કરીએ છીએ, પરંતુ કોઈને કોઈ ખૂણે ડ્રગ્સ વેચાઈ રહ્યું છે તે પણ એક વાસ્તવિકતા છે. સ્થિતિ જાણે છે કે પંજાબ જેવી થઈ રહી છે. વિડીયો સામે આવ્યો એટલે વાત ધ્યાનમાં આવી, પરંતુ સુરતમાં આવા નશેડીઓ કેટલાય ફરતા હશે, પરંતુ જવાબદાર સત્તાધીશોએ અત્યાર સુધી કોઈ પગલાં લીધા નથી અને વિડીયો સામે આવ્યા બાદ હવે આવી ઘટનાઓ સાંખી ન લેવાની વાતો પણ થઈ રહી છે. યુવકનો આ શહેરની અંદર વરઘોડો નીકળે, બીજી વાર આવી હરકત કરવા માટે કોઈ બસ, સિટી બસ હોય કે BRTS બસ હોય કે અમારો કોઈ સ્થાનક હોય કે અમારો ડેપો હોય કે ટર્મિનલ હોય, અમારા પરિસરની અંદર કોઈ પણ આવા પ્રકારના ઘટનાઓ થશે કે અમારો કંડક્ટર, ડ્રાઈવર કોઈ પણ પેસેન્જર સાથે ગેરવર્તણૂક કરશે તો એને સાખી લેવાશે નહીં. એની ઉપર ગુનો ચોક્કસ દાખલ કરવામાં આવશે. આપણે ત્યાં મોટા પાયે ડ્રગ્સ પકડવામાં આવે છે. હવે તો ડ્રગ્સની પડીકીઓ ખુલ્લેઆમ બતાવવામાં આવી રહી છે. તેમ છતાં આપણે એવી વાહવાહી લૂંટીએ કે ગુજરાત નશામુક્ત થઈ ગયું છે, તો તે કેટલું વ્યાજબી છે? શું પંજાબની જેમ ગુજરાતમાં પણ ડ્રગ્સના બંધાણીઓ વધી ગયા છે? અને જો વધી ગયા હોય તો સૌથી મોટું ચિંતાનું કારણ, ખિસ્સામાં ડ્રગ્સ લઈને ફરતા યુવકોને કોણ અટકાવશે? શું પરિવારની આ જવાબદારી નથી? જાહેર પરિવહનમાં નશેડીઓને કાબૂમાં કોણ કરશે? ડ્રાઈવર કે કંડક્ટરે લોકોની સુરક્ષા માટે પોલીસને સૌથી પહેલાં જાણ કેમ ન કરી? બહેન દીકરીઓને આવા નશેડીઓના ત્રાસથી કોણ બચાવશે? ડ્રગ્સ પહોંચાડનારા પેડલર પાસે ક્યાંથી આવે છે નશાનો આ સામાન? મુખ્ય ડ્રગ્સ માફિયા કેમ નથી આવતા સકંજામાં? સુરતના યુવાધનને બરબાદ કરનારા ડ્રગ્સ માફિયા કોણ છે અને કઈ જગ્યાએ છે? આ તમામ સવાલો એટલા માટે થઈ રહ્યા છે કારણ કે આપણા દેશના યુવાધનને દેશની સૌથી મોટી શક્તિ ગણવામાં આવે છે. અને જો દેશના દુશ્મનો આપણી શક્તિને જ નશાની બંધાણી બનાવી દેશે તો તેનાથી દેશને મોટું નુકસાન જશે. ગુજરાતમાં દર વર્ષે મોટા પાયે ડ્રગ્સ પકડાય છે. જો તમે તેનો આંકડો જાણશો તો ચોંકી જશો. વર્ષ 2021 દરમિયાન 465 કેસમાં ₹2346.25 કરોડનું ડ્રગ્સ પકડાયું. વર્ષ 2022 દરમિયાન 512 કેસમાં ₹5388.81 કરોડનું ડ્રગ્સ પકડાયું. વર્ષ 2023 દરમિયાન 558 કેસમાં ₹1514.80 કરોડનું ડ્રગ્સ પકડાયું. ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે વર્ષ 2024માં 7000 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું. વિચારો કે હજારો કરોડ રૂપિયાનું ડ્રગ્સ તો પકડાઈ જાય છે, અને જો નથી પકડાતું તો તે ડ્રગ્સ તો ગુજરાતમાં વેચાતું હશે તે પણ નક્કી છે.
જે ડ્રગ્સ પકડાયું છે તેનો આંકડો જ હજારો કરોડોમાં છે, તો જે ડ્રગ્સ નથી પકડાયું તેનો આંકડો કેટલો મોટો હશે તે પણ એક મોટો પ્રશ્ન છે. હવે આપણે વિચારવાનું છે કે આપણે આપણી ભાવિ પેઢીને કેવું ગુજરાત આપી જવું છે. પોલીસ તો કાર્યવાહી કરશે ત્યારે કરશે, પણ એક નાગરિક તરીકે આપણે આપણા બાળકોને ડ્રગ્સના દૂષણથી દૂર રાખવા જોઈએ. મોડી રાત સુધી બહાર રખડવાનું કે વિદેશી કલ્ચર જે થવું છે તે બંધ થવું જોઈએ. જો તમારી આસપાસ ક્યાંય ડ્રગ્સ વેચાતું હોય તો પોલીસને તેની જાણ કરવી જોઈએ, જેથી આવી પ્રવૃત્તિઓ પર રોક લગાવી શકાય અને એક ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી શકાય.